નમસ્કાર મિત્રો, વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝમાં તમારું સ્વાગત કરવામાં આવે. હવે સોશિયલ મીડિયાની અંદર એક નવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હા દોસ્તો, રાજબા ઘડવીને એવા ગિરનારના હાવજને એમને મારવાની ધમકી મળી રહી છે. હા દોસ્તો, આ વિડીયોની સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હા દોસ્તો, કોલ રેકોર્ડિંગ પણ સામે આવી રહ્યું છે. હા દોસ્તો, તમને ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ને મારવાની ધમકી મળી રહી છે. હા દોસ્તો, ફોન રેકોર્ડિંગ અંદર શું બોલે છે એ પણ હું તમને જણાવીશ. મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, વિડીયોની અંદર સોશિયલ મીડિયાની ઉપર ખૂબ જ આ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો. મારી ચેનલની અંદર આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી, એ તમારે નોંધ લેવી જરૂરી છે. હા દોસ્તો, સોશિયલ મીડિયાની અંદર મને વાયરલ ખબર મળે તો તમારા સુધી જલ્દી પહોંચાડ્યું, એટલે મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નાનો મોટો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે અને તમારા સુધી જલ્દી ખબર મળે. હા દોસ્તો, આપણે આ કોલ રેકોર્ડિંગ સાંભળી લો, પછી આપણે આગળ વાત કરીએ કે આ કોલ રેકોર્ડિંગ શું કહે છે. જો તમારી રાય શું છે એ જરૂર કોમેન્ટના અંદર જણાવજો દોસ્તો, અને આ જોઈ લો કોલ રેકોર્ડિંગમાં શું કહે છે, પછી આપણે આગળ વાત કરીએ. મજા રામભાઈ, એકદમ મજા. ઓલું તમારું રેકોર્ડિંગ આવ્યું હતું આ ઓલું ગીગાભાઈ ની હારે છે મેટર સમાજની એમ ભાઈ નું તો હતું, પણ રાજકોટ ક્ષત્રિયમાં બોલું તો યદુવંશી ક્ષત્રિય હાઈ ઇતિહાસના પ્રમુખ. હે યદુવંશી ક્ષત્રિય હાઈ ઇતિહાસના પ્રમુખ. હા બરાબર. રેકોર્ડિંગ માં એવું છે કે તમે આખા હાઈ સમાજ ને કહેશો, ગીગાભાઈ નું તો સાઈડમાં મૂકી દો. ના આખું નિરાજે તમે વ્યવસ્થિત બેહીને જોઈ લો, 2 વાર જોઈ લો, પછી તારે કયો. તમારો વોટ્સઅપ નંબર હે ને? હા, મારો વોટ્સઅપ નંબર. તમને વાત પૂરી થાય એટલે વોટ્સઅપ માં રેકોર્ડિંગ મોકલી દઈશ. મારી પાસે છે ભાઈ, કારણ કે મેં રેકોર્ડિંગ સાંભળ્યું હોય બધા મોકલ્યું ને મને. અત્યારે સોશિયલ મીડિયા હા એ મને ખબર છે ભાઈ. અમે થાકી ગયા, ફોન માં જવાબ દઈને થાકી ગયો છું. 2 દિવસથી એક દર વાત ચાલુ છે. ઓલો મહારાષ્ટ્ર એક થયો ને બહુ મોટો, એટલે ઘણા લોકો ને ઘણા સમાજ થી ઓલું સહન નતો, કારણ કે ઘણા કલાકારો રાજકીય નેતાઓએ ભૂપેન્દ્ર પટેલ સીએમ, પછી નરેન્દ્ર મોદી, અમિત શાહ બધાએ શ્રી કૃષ્ણ વંશન ની પોસ્ટર લખી, બરાબર. બધે કલાકારો બનાવ્યા, વિડીયો બનાવ્યા કૃષ્ણ, એટલે અમુક સમાજ ને સહન નતો, અમુક ને અત્યારે 100% ની વાત છે, સીધી વાત છે. એટલે આ અત્યારે વિવાદ અને આમ પહોંચી નથી શકતા, એટલે અમુક સમાજ ને હામાં કરવાનું હળગાવે છે, મને ખબર છે ને ભાઈ. અને હું તો કોઈ પણ મુદ્દામાં ઉતરું તો મેટર આખી જાણી લઉં, પછી જ કોઈ પણ માણસ ને ફોન કરું, ત્યાં સુધી ફોન જ ન કરું. મારામાં એક ધારા ફોન ચાલુ છે, તમારા એમાં 5-10 ફોન આવી ગયા છે, બધા આવી ગયા. મારે સવારમાં રેકોર્ડિંગ આવ્યું ને, ઓફિસે જઈને મેં તમને 2 ફોન કર્યા હતા સવારમાં. તમે રિસીવ ન કર્યો તો હું થાકી ગયો, ફોન ઉપાડીને થાકી ગયો છું. કહેવાનો મતલબ બીજો કઈ નથી. તમે રાજભાને કીધું, અને રાજભા પણ બહુ વ્યવસ્થિત માણસ છે, તમારા સમાજ નું ઘરેણું છે. રાજભાજી ઈ પતી ગયું છે. રાજભામાં 10 દી પહેલા અમે હિન્દુભા બધા હારે બેઠા હતા અમદાવાદ, અને એનું સમાધાન કરી લીધું. એટલે ઈ એક તમારા સમાજનું ઘરેણું છે. ફોન 100% ની વાત છે, ના નથી. પણ એમાં શું છું છે, એને થોડુંક ઓલું કે એમ અભિમાન આવી ગયું હતું કે આપડે આમ કરાય. ના, રાજભાઈ નું આવું ન કરાય કીધું. એ ગીગાભાઈ નો જે વિડીયો વાયરલ થયો ને, ત્યારે રાજભાઈ પેલો વિડીયો બનાવ્યો હતો. હા, બનાવ્યો હતો. બરાબર. પછી માયાભાઈ બનાવ્યા હતા, બધા કલાકારો બનાવ્યા હતા. હું ને માયાભાઈ ને હું 2 વર્ષોથી સંબંધ હાઈલા આવે છે ભાનુભા, અને અમુક અત્યારે સંબંધ તોડવાની કોશિશ કરે છે. આપણે આવું નથી થવા દેવું હોય ને, ક્યાંય આપણે થવા જ ન દઈએ ને, આપણે હારે હોવી બધા. અને મને ઘણા લોકો, મને જો કે તમારો કઈ પરિચય નથી, પણ ઘણા લોકો એવું કીધું કદાચ સાટો પાણી લેવાઈ ગયું, કદાચ કે સમાજ બોલતા હોય. ના કોઈ દી. હા દોસ્તો, વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હા દોસ્તો, આવી રીતે જ નવા વિડીયો દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું.